નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી અનોખી પહેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે કચરા માટે યોગ્ય નિકાલ અને ભૂખને ભોજનમાં ફેરવી દીધી છે। પ્લાસ્ટિક કચરાને લઈને એક મોટા પડકારનો સામનો કરી રહેલા આપણા દેશમાં એક શહેર એવું છે જેણે આ સમસ્યાને ઉકેલવા માટે અનોખો માર્ગ અપનાવ્યો છે, ગાર્બેજ કેફે। જી હા, અહીં કચરાના બદલામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે। ભારતમાં ગાર્બેજ કેફે એક અનોખો અને પ્રશંસનીય ટ્રેન્ડ બની રહ્યો છે। આ કેફેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક કચરાને ઓછો કરવાનો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાનો છે। ભારતના પ્રથમ ગાર્બેજ કેફેની શરૂઆત છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં થઈ હતી। આ મોડેલ એટલું સફળ રહ્યું કે હવે દેશના ઘણા રાજ્યોમાં તેનો અમલ થઈ રહ્યો છે। આ પહેલથી બે મુખ્ય હેતુઓ સિદ્ધ થાય છે, જેમ કે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા। લોકો પોતાના ઘરો અને આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકઠો કરીને કેફેમાં લાવે છે। આનાથી શહેરી વિસ્તારો સ્વચ્છ રહે છે અને પ્લાસ્ટિકના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ થાય છે। અને બીજું, ગરીબોને ભોજન। ઘણા એવા લોકો છે જેઓ 2 ટાઈમનું પૂરતું ભોજન મેળવી શકતા નથી। ગાર્બેજ કેફે તેમને સન્માન સાથે અને મફતમાં ભોજન આપે છે। આ ભોજનમાં ગરમા ગરમ સમોસા, વડાપાવ, પૂરી, શાક અને અન્ય વાનગીઓ હોય છે જે સ્ટીલની થાળીઓમાં પીરસવામાં આવે છે। આનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળી શકાય છે। આ કાફે માત્ર ભોજન જ નહીં પણ એક સામાજિક આંદોલન બની ગયું છે। તે લોકોને સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે। છત્તીસગઢના અંબિકાપુર શહેરની આ પહેલ હવે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની ગઈ છે, જે દર્શાવે છે કે નાના પગલાં પણ મોટી અસર લાવી શકે છે। ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અને ગરીબી એક મોટી સમસ્યા છે। આ બંને સમસ્યાઓનો એક સાથે ઉકેલ લાવવા માટે છત્તીસગઢના અંબિકાપુર શહેરે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે। ગાર્બેજ કેફે 2019માં શરૂ થયેલું આ કેફે માત્ર એક ભોજનશાળા નથી, પરંતુ એક સામાજિક આંદોલન છે જેણે સ્વચ્છતા અને ભૂખમરો દૂર કરવાના 2 મોટા લક્ષ્યોને જોડ્યા છે। અહીં ભોજન માટે પૈસાની જરૂર નથી, પરંતુ પ્લાસ્ટિકના કચરાની જરૂર છે। અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા સંચાલિત આ કેફેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્લાસ્ટિક કચરો એકઠો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। આ કેફેમાં ભોજન મેળવવાના નિયમો ખૂબ જ સરળ છે, જેમાં 1 કિલોગ્રામ પ્લાસ્ટિક, જો કોઈ વ્યક્તિ 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો લાવે છે તો તેને સંપૂર્ણ ભોજન મળે છે। આ ભોજનમાં ભાત, 2 પ્રકારના શાક, દાળ, રોટલી, સલાડ અને અથાણાંનો સમાવેશ થાય છે। આ એક સંપૂર્ણ અને પોષણયુક્ત ભોજન છે જે ભૂખ્યા લોકોને રાહત આપે છે। અને 1/2 કિલોગ્રામ પ્લાસ્ટિક, જો કોઈ વ્યક્તિ 1/2 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો લાવે છે તો તેને નાસ્તો મળે છે। આ નાસ્તામાં ગરમા ગરમ સમોસા, વડાપાવ અથવા અન્ય સ્થાનિક નાસ્તાનો સમાવેશ થાય છે। આ પહેલનું સૂત્ર છે, જેટલો વધુ કચરો તેટલો વધુ સ્વાદિષ્ટ ખોરાક। આ કેફે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલું છે, જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે। ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આનાથી ઘણો ફાયદો થાય છે, કારણ કે તેઓ સન્માનપૂર્વક ભોજન મેળવી શકે છે। આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતા બજેટમાંથી ચલાવવામાં આવે છે। એકત્રિત થયેલો પ્લાસ્ટિક કચરો રિસાયકલિંગ માટે મોકલવામાં આવે છે, જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે। ગાર્બેજ કેફે એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સર્જનાત્મક વિચારસરણીથી સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનો એક સાથે ઉકેલ લાવી શકાય છે। આ સફળતા બાદ ભારતના અન્ય શહેરો પણ આ મોડેલ અપનાવી રહ્યા છે, જે એક હકારાત્મક પરિવર્તનની નિશાની છે। છત્તીસગઢના અંબિકાપુર શહેર એક નવીન અને સફળ મોડેલ દ્વારા 2 મુખ્ય સમસ્યાઓનો ઉકેલ લાવ્યો છે, પ્લાસ્ટિક કચરો અને ભૂખમરો। આ મોડેલ એટલે ગાર્બેજ કેફે, જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્લાસ્ટિકનો કચરો આપીને ભરપેટ ભોજન મેળવી શકે છે। આ વિચાર અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ બેઘર અને કચરો ઉપાડનારાઓને મદદ કરવાનો હતો। મીડિયા અહેવાલો અનુસાર સ્થાનિક મહિલા રશ્મિ મંડલ જેવી સ્થાનિક મહિલાઓ માટે આ કેફે આજીવિકાનું સાધન બન્યું છે। વર્ષોથી તે કચરો વીણીને ગુજરાન ચલાવતી હતી અને પ્લાસ્ટિકને સ્ક્રેપ ડીલરોને માત્ર ₹10 પ્રતિ કિલોના ભાવે વેચતી હતી, પરંતુ હવે તે જ પ્લાસ્ટિકના બદલામાં તે પોતાના અને પોતાના પરિવાર માટે ભોજન મેળવી શકે છે। જો કે આનાથી તેમના જીવનમાં મોટો ફરક પડ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર અહીં આવતા મોટા ભાગના લોકો ગરીબ વર્ગના હોય છે। આ પહેલ માત્ર ભૂખ્યા લોકોનું પેટ ભરતી નથી, પરંતુ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે। કેફેમાં દરરોજ સરેરાશ 20થી વધુ લોકો ભોજન કરે છે। આ પહેલે શહેરમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન પર પણ નોંધપાત્ર અસર કરી છે।
મીડિયા અહેવાલો અનુસાર 2019થી અત્યાર સુધીમાં અહીં લગભગ 23 ટન પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું છે. આના પરિણામે 2019માં અંબિકાપુરમાં લેન્ડફિલમાં જતા પ્લાસ્ટિકનું પ્રમાણ વાર્ષિક 5.4 ટનથી ઘટીને 2024 સુધીમાં 2 ટન થયું છે. જો કે આ કુલ પ્લાસ્ટિક કચરાનો નાનો ભાગ છે. આ કેફેનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય સંગ્રહ નેટવર્ક દ્વારા ચૂકી ગયેલા કચરાને એકત્ર કરવાનો અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો છે. આ પહેલ દર્શાવે છે કે કેવી રીતે સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓને એક સાથે ઉકેલી શકાય છે અને ગાર્બેજ કેફે અંબિકાપુરની સ્વચ્છતા અને સામાજિક જવાબદારીની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની ગયું છે. છત્તીસગઢનું અંબિકાપુર શહેર એક એવું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે યોગ્ય વ્યવસ્થાપન અને સામાજિક પહેલ દ્વારા કચરાની સમસ્યાને ઉકેલી શકાય છે. આ જ કારણ છે કે તેને ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંના એક તરીકે ઓળખ મળી છે. મીડિયા અહેવાલો અનુસાર શહેરમાં દરરોજ 45 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ એએમસીએ 2016માં ઝીરો વેસ્ટ સિસ્ટમ અપનાવીને મોટા ડમ્પિંગ ગ્રાઉન્ડને પાર્કમાં ફેરવી દીધું છે. આ સિસ્ટમનું હૃદય તેના કચરા વ્યવસ્થાપન કેન્દ્રો છે. આવા 20 કેન્દ્રો છે જ્યાં સ્વચ્છતા દીદી તરીકે ઓળખાતી 480 મહિલાઓ કામ કરે છે. તેઓ ઘરે ઘરે જઈને કચરો એકઠો કરે છે અને તેને 60થી વધુ શ્રેણીઓમાં અલગ પાડે છે, જેથી મહત્તમ રિસાયકલિંગ કરી શકાય. આ મહિલાઓ દર મહિને 8,000 થી 10,000 રૂપિયાની કમાણી કરે છે. આ પ્રયાસોને કારણે અંબિકાપુર ઝીરો લેન્ડફિલ શહેર તરીકે ઓળખાય છે. સરકારી અહેવાલ 2020 મુજબ અહીં એકત્ર કરાયેલા પ્લાસ્ટિકને ગ્રેન્યુલ્સમાં ફેરવીને રસ્તાના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે અથવા રિસાયકલર્સને વેચવામાં આવે છે. ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને રિસાયકલ ન કરી શકાય તેવા કચરાને સિમેન્ટ ફેક્ટરીઓમાં બળતણ તરીકે મોકલવામાં આવે છે. આનાથી સ્થાનિક સંસ્થાને આવક પણ થાય છે. ગાર્બેજ કેફેમાં એકત્ર થયેલું પ્લાસ્ટિક પણ આ જ કેન્દ્રોમાં મોકલવામાં આવે છે. અહીં પ્લાસ્ટિક આપનારા લોકોમાં કચરો વીણનારા, દુકાનદારો અને મજૂરો સહિત વિવિધ પૃષ્ઠભૂમિના લોકોનો સમાવેશ થાય છે. જો કે કચરો વ્યવસ્થાપન કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષા માટે હાથ મોજા અને માસ્ક જેવી સુવિધાઓ મળે છે. આ મોડેલની સફળતાનો શ્રેય ઘરે ઘરે કચરો ભેગો કરવાના સંગઠિત અભિગમને જાય છે. સ્વચ્છતા દીદી જેવી મહિલાઓના સહયોગથી 2016થી અત્યાર સુધીમાં લગભગ 50,000 ટન સૂકો કચરો, જેમાં પ્લાસ્ટિક, કાગળ, ધાતુ અને ઈ કચરો સામેલ છે, એકત્ર કરીને રિસાયકલ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આ મોડેલ હવે છત્તીસગઢ રાજ્યના 48 વોર્ડમાં અંબિકાપુર મોડેલ તરીકે અપનાવવામાં આવ્યું છે. અંબિકાપુરની સફળતાએ ભારતના અન્ય રાજ્યોને પણ આવા મોડેલ અપનાવવા માટે પ્રેરણા આપી છે, જેમાં પશ્ચિમ બંગાળના સિલિગુડી 2019માં અહીં એક યોજના શરૂ થઈ, જેમાં પ્લાસ્ટિક કચરાના બદલામાં મફત ભોજન આપવામાં આવે છે. જ્યારે તેલંગાણાના મુલુગુ તે વર્ષે અહીં એક નવી યોજના શરૂ થઈ, જેમાં 1 કિલો પ્લાસ્ટિકના બદલે ચોખા આપવામાં આવતા હતા. કર્ણાટકના મૈસૂર 2024માં શરૂ થયેલી યોજના મુજબ લોકો 500 ગ્રામ પ્લાસ્ટિક આપીને મફત નાસ્તો અથવા 1 કિલો પ્લાસ્ટિક આપીને મફત ભોજન મેળવી શકતા હતા, જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇન્દિરા કેન્ટીનમાં ઉપલબ્ધ હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે. જો કે ભારતમાં ગાર્બેજ કેફે જેવી નવીન યોજનાઓ હંમેશા સફળ રહી નથી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2020માં 20થી વધુ આઉટલેટ્સ સાથે શરૂ કરવામાં આવેલી ગાર્બેજ કેફેની પહેલ ધીમે ધીમે બંધ થઈ ગઈ હતી. આ નિષ્ફળતા પાછળ અનેક પડકારો જવાબદાર હતા, જેમાં સાર્વજનિક જાગૃતિનો અભાવ, કચરાને અલગ પાડવાની નબળી વ્યવસ્થા અને રિસાયકલિંગ માટે પૂરતા સમર્થનનો અભાવ મુખ્ય હતા. કેટલાક નિષ્ણાંતો માને છે કે દિલ્હીમાં અંબિકાપુરની સરખામણીમાં ઓછી ગરીબી હોવાના કારણે લોકોમાં પ્લાસ્ટિકના બદલામાં ભોજન મેળવવાનો ઉત્સાહ ઓછો હતો. તો આપણે જોયું કે કેવી રીતે અંબિકાપુરનું ગાર્બેજ કાફે મોડેલ પ્લાસ્ટિક, કચરા અને ગરીબી જેવી બે મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ રહ્યું છે. આ મોડેલની સફળતાએ અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી છે. ભલે દિલ્હી જેવા કેટલાક શહેરોમાં તેને અમલમાં મૂકવામાં પડકારો આવ્યા હોય. આ બતાવે છે કે આવી યોજનાઓની સફળતા માટે માત્ર સારો વિચાર જ નહીં, પણ મજબૂત વ્યવસ્થાપન, સામાજિક જરૂરિયાત અને લોકોની સક્રિય ભાગીદારી પણ અનિવાર્ય છે. આ એક નાનું પગલું હોઈ શકે, પણ તે પર્યાવરણને સ્વચ્છ રાખવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે એક મોટી હકારાત્મક અસર ઊભી કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.